માંગરોળ શહેરમાં ફટાકડાના સ્ટોલ ખુલ્લા મૂકવામાં આવતા ધારાસભ્ય સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરાયું હતું। માંગરોળ શહેરમાં દર વર્ષની જેમ જૂના બસ સ્ટેન્ડ નજીક નગરપાલિકાના પાણીના ટાંકા પાસે ફટાકડા વેચાણની દુકાનો શરૂ કરવામાં આવી છે, જેના ઉદ્ઘાટન પ્રસંગે માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા, શહેર ભાજપ પ્રમુખ લીનેશ સોમૈયા, નગરપાલિકા પ્રમુખ કૃષ્ણાબેન થાપણિયા, વેલજીભાઈ મસાણી, કિશનભાઈ પરમાર, એડવોકેટ પરેશ જોશી, ખારવા સમાજના પ્રમુખ ધનસુખભાઈ ગોસિયા, કેતનભાઈ કગરાણા, પૂર્વ પ્રમુખ પરસોત્તમભાઈ ખોરાવા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં રિબિન કાપી આતશબાજી કરી ફટાકડા વેચાણના તમામ સ્ટોલો ખુલ્લા મૂકવામાં આવ્યા હતા। આજે અહીંયા પાણી ટાંકી પાસે જૂના બસ સ્ટેન્ડ પાસે જે ફટાકડા બજારનું ઓપનિંગ કર્યું છે, ખૂબ સુંદર રીતે સારા ફટાકડા રાખવામાં આવેલા છે અને બધા લોકોને અહીંયા આવી અને એનો લાભ લેવો જોઈએ અને આપણે દિવાળીની મજા મોજ મજાથી ઉજવવી જોઈએ। માંગરોળના લોકોને એક જ સ્થળે વ્યાજબી ભાવે ફટાકડા મળી રહે તે માટે વિશાળ રેન્જમાં ફટાકડા બજાર દર વર્ષે શરૂ કરાય છે। લોકો સારી રીતે દિવાળી ઉજવી શકે તેવા નજીવા ભાવે ફટાકડા મળી રહેશે। માંગરોળની અંદર રાહત દરે ફટાકડા મળે એ હેતુથી સામાન્ય ગરીબ માણસો પણ ફટાકડા ફોડી શકે એટલા માટે થઈને ફટાકડા એસોસિએશન દ્વારા એક ફટાકડાના સ્ટોલ અહીંયા મૂકવામાં આવેલા છે અને રાહત દરે બધાને ફટાકડા પણ મળે છે। આની અંદર માંગરોળના ધારાસભ્ય શ્રી, નગરપાલિકાના પ્રમુખ શ્રી, ચેરમેન શ્રી બધા લોકો ઉપસ્થિત રહી અને ફટાકડા સ્ટોલનું આજે ઉદ્ઘાટન કરેલું છે અને આ ફટાકડા સ્ટોલની અંદર રાહત દરે બધાને ફટાકડા સારી ક્વોલિટીના મળે એવો અમારો ભાવ છે। તો બધા ગ્રામજનોને અમારી વિનંતી છે કે પધારે બધા।